નમસ્કાર મારા પ્રિય મિત્રો, જય શનિદેવ મહારાજ। મિત્રો, આજનો આ ખાસ વિડિયો શરૂ કરતા પહેલા હું તમને એક એવી માહિતી આપવા જઈ રહી છું જે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ લાવી શકે છે। માત્ર થોડા જ દિવસોમાં એક એવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જે આશરે 13 વર્ષ પછી જોવા મળી રહ્યો છે। 16 મે 2026ના દિવસે શનિવાર અને અમાસ સાથે આવી રહ્યા છે અને આ જ દિવસે ઉજવાશે શનિ જયંતી। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમય ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને ખાસ કરીને 4 રાશિઓ માટે તો આ સમય જીવન બદલી નાખે એવો સાબિત થઈ શકે છે। મિત્રો, જો તમારી રાશિ પણ આ લિસ્ટમાં હશે તો સમજજો કે તમારા જીવનના સારા દિવસોની શરૂઆત હવે થવા જઈ રહી છે। તેથી વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, જો તમે ભગવાન શનિદેવમાં શ્રદ્ધા રાખો છો અને સાચા દિલથી તેમનો આશીર્વાદ મેળવવા માંગો છો તો અત્યારે જ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન દબાવી દો, જેથી આવી જ આધ્યાત્મિક અને જ્યોતિષ સંબંધિત માહિતીઓ તમને સમયસર મળતી રહે। અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા જીવનમાં પણ વરસે। મિત્રો, શનિ જયંતીનો દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ કર્મ અને ન્યાયના દેવતા શનિદેવની કૃપા મેળવવાનો વિશેષ અવસર છે। માન્યતા અનુસાર જેઠ મહિનાની અમાસના દિવસે ભગવાન શનિદેવનો જન્મ થયો હતો અને તેથી આ દિવસને શનિ અમાસ અથવા શનૈશ્ચરી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। પરંતુ આ વર્ષની શનિ જયંતી એટલા માટે વધુ ખાસ બની રહી છે કારણ કે આ વખતે શનિવારના દિવસે જ શનિ જયંતી આવી રહી છે। જ્યોતિષશાસ્ત્રમાં આવો સંયોગ અત્યંત શુભ અને શક્તિશાળી માનવામાં આવે છે। કહેવાય છે કે જ્યારે શનિ જયંતી શનિવારે આવે ત્યારે શનિદેવની કૃપા અનેક ગણું વધે છે અને કેટલીક રાશિઓના જીવનમાં અદ્ભુત પરિવર્તન જોવા મળે છે। મિત્રો, આ વખતે શનિ જયંતી પર બુધાદિત્ય રાજયોગ અને કેદાર યોગ પણ બની રહ્યા છે। બુધ અને સૂર્યની યુતિથી બનતો બુધાદિત્ય યોગ બુદ્ધિ, ધન, સન્માન અને કરિયર માટે ખૂબ શુભ માનવામાં આવે છે। જ્યારે આ યોગ શનિદેવની કૃપા સાથે જોડાય ત્યારે જીવનમાં અટકેલા કામ પૂરા થવા લાગે છે, ધન લાભના માર્ગ ખુલે છે અને વ્યક્તિને પોતાના પરિશ્રમનું અનેક ગણું ફળ મળે છે। 16 મેથી 29 મે સુધીનો સમય કેટલીક રાશિઓ માટે સુવર્ણ સમય સાબિત થઈ શકે છે। ઘણા લોકો માટે આ સમય જીવનમાં નવી શરૂઆત, નવી સફળતા અને નવી આશા લઈને આવી શકે છે। મિત્રો, હવે વાત કરીએ પ્રથમ ભાગ્યશાળી રાશિ મિથુન રાશિ વિશે। મિથુન રાશિવાળાઓ માટે 16 મે પછીનો સમય ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે। બુધાદિત્ય યોગના પ્રભાવથી તેમની બુદ્ધિ અને નિર્ણય ક્ષમતા વધુ મજબૂત બનશે। લાંબા સમયથી અટકેલા કામ હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે। જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની સંભાવના બની રહી છે। અધિકારીઓ તમારાથી ખુશ રહેશે અને તમારા કામની પ્રશંસા થઈ શકે છે। વેપાર કરતા લોકો માટે પણ આ સમય લાભકારી રહેશે। કોઈ મોટો સોદો ફાઇનલ થઈ શકે છે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે। મિત્રો, મિથુન રાશિવાળાઓના પારિવારિક જીવનમાં પણ ખુશીઓ આવશે। જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થઈ શકે છે। સંબંધોમાં પ્રેમ અને સમજ વધશે। ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે। આર્થિક રીતે પણ મિથુન રાશિવાળાઓ માટે સારા સંકેતો મળી રહ્યા છે। અટકેલા પૈસા પાછા મળી શકે છે અને નવી આવકના સ્ત્રોત ઊભા થઈ શકે છે। માનસિક રીતે પણ આ સમય ખૂબ સારો રહેશે। આત્મવિશ્વાસ વધશે અને દરેક કાર્યમાં સફળતા મળતી જોવા મળશે। હવે વાત કરીએ સિંહ રાશિ વિશે। મિત્રો, સિંહ રાશિવાળાઓ માટે પણ શનિ જયંતી ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહી છે। શનિદેવની કૃપાથી જીવનમાં સ્થિરતા આવશે અને લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થવા લાગશે। આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવી શકે છે। જો ક્યાંક રોકાયેલા પૈસા હશે તો તે પાછા મળવાની સંભાવના છે। વેપારમાં નવા અવસર મળી શકે છે અને નોકરીમાં પણ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। ઘણા સિંહ રાશિવાળાઓને આ સમયમાં પ્રમોશન અથવા સેલેરીમાં વધારો મળવાની શક્યતા છે। સિંહ રાશિવાળાઓના પારિવારિક જીવનમાં પણ ખુશીઓ રહેશે। જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે। જો કોઈ ગેરસમજ ચાલી રહી હશે તો તે દૂર થઈ શકે છે। ઘરમાં શાંતિ અને સુખનો માહોલ રહેશે। કોર્ટ કચેરી સાથે જોડાયેલા મામલાઓમાં પણ રાહત મળવાની સંભાવના છે। શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળાઓને સમાજમાં માન સન્માન મળશે અને લોકો તેમની પ્રશંસા કરશે। મિત્રો, આ સમય સિંહ રાશિવાળાઓ માટે કોઈ આશીર્વાદથી ઓછો નથી। મિત્રો, હવે વાત કરીએ કન્યા રાશિ વિશે। કન્યા રાશિવાળાઓ માટે આ સમય નવી આશાઓ લઈને આવી રહ્યો છે। બુધ ગ્રહ
કન્યા રાશિના સ્વામી હોવાથી બુધાદિત્ય યોગનો સૌથી વધુ લાભ કન્યા રાશિવાળાઓને મળી શકે છે. નોકરીમાં મોટી સફળતા મળવાની સંભાવના છે. લાંબા સમયથી જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે. ઇન્ટરવ્યૂ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના પણ બની રહી છે. આ સમય દરમિયાન તમારી બુદ્ધિ અને નિર્ણય ક્ષમતા તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. કન્યા રાશિવાળાઓ માટે વેપાર ક્ષેત્રમાં પણ સારો સમય રહેશે. નવા રોકાણથી ભવિષ્યમાં મોટો લાભ મળી શકે છે. શનિદેવની કૃપાથી ખર્ચ પર નિયંત્રણ રહેશે અને બચત વધશે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને ઘરમાં કોઈ શુભ કાર્ય પણ થઈ શકે છે. આધ્યાત્મિક રીતે પણ આ સમય ખાસ રહેશે. પૂજા પાઠ, ધ્યાન અને ધાર્મિક કાર્યોમાં મન વધુ લાગશે. માનસિક શાંતિ અનુભવાશે અને જીવનમાં સકારાત્મકતા વધશે. હવે મિત્રો, વાત કરીએ કુંભ રાશિ વિશે. કુંભ રાશિના સ્વામી ખુદ શનિદેવ છે અને તેથી શનિ જયંતીનો સૌથી વિશેષ પ્રભાવ કુંભ રાશિવાળાઓ પર જોવા મળી શકે છે. 16 મે પછીનો સમય કુંભ રાશિવાળાઓ માટે ખૂબ જ શુભ રહેશે. આર્થિક રીતે મોટો લાભ મળવાની સંભાવના છે. નવા સ્ત્રોતોથી આવક વધી શકે છે. જો લાંબા સમયથી આર્થિક સમસ્યાઓ ચાલી રહી હશે તો હવે તેમાં રાહત મળશે. જૂના રોકાણથી સારો ફાયદો મળી શકે છે અને નવું રોકાણ પણ લાભકારી સાબિત થઈ શકે છે. કુંભ રાશિવાળાઓના પારિવારિક જીવનમાં પણ સુખ અને શાંતિ રહેશે. સંબંધોમાં ચાલી રહેલા મતભેદો દૂર થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. ઘણા કુંભ રાશિવાળાઓ માટે આ સમય કોઈ શુભ સમાચાર લઈને આવી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ મળવાની સંભાવના છે. શનિદેવની કૃપાથી જીવનમાં માન સન્માન અને સફળતા વધશે. કામના ક્ષેત્રમાં પણ સારો વિકાસ જોવા મળશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે. મિત્રો, શનિદેવને કર્મફળના દેવતા કહેવાય છે. તેઓ દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. જો તમે સારા કર્મ કરો છો, મહેનત કરો છો અને સાચા માર્ગ પર ચાલો છો તો શનિદેવની કૃપા તમને જરૂર મળે છે. શનિ જયંતીના દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું, કાળા તલ, કાળા કપડાં અથવા તેલનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. શનિદેવના મંદિરે જઈને દીવો પ્રગટાવવાથી અને શનિ મંત્રનો જાપ કરવાથી પણ વિશેષ ફળ મળે છે. મિત્રો, આ ખાસ દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે. શનિદેવની કૃપા મેળવવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. જ્યોતિષીઓ અનુસાર શનિદેવ એવા લોકોને ખૂબ પસંદ કરે છે જે સચ્ચાઈ અને ઈમાનદારીનો માર્ગ અપનાવે છે. તેથી આ સમયમાં કોઈનું દિલ દુભાવવાથી બચો અને સારા કર્મો પર ધ્યાન આપો. મિત્રો, જીવનમાં સારો સમય અને ખરાબ સમય બંને આવે છે, પરંતુ જ્યારે ભગવાનની કૃપા મળે ત્યારે મુશ્કેલીઓ પણ સરળ બની જાય છે. શનિ જયંતીનો આ દુર્લભ સંયોગ ઘણા લોકોના જીવનમાં નવી શરૂઆત લઈને આવી શકે છે. ખાસ કરીને મિથુન, સિંહ, કન્યા અને કુંભ રાશિવાળાઓ માટે આ સમય કોઈ સુવર્ણ તકથી ઓછો નથી. ધન, સફળતા, સન્માન અને ખુશીઓ તેમના જીવનમાં પ્રવેશ કરી શકે છે. મિત્રો, જો તમારી રાશિ પણ આ 4 ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે તો ભગવાન શનિદેવનો આભાર જરૂર માનજો અને તમારા સારા કર્મો ચાલુ રાખજો. કારણ કે શનિદેવ માત્ર મહેનત અને સચ્ચાઈથી ખુશ થાય છે. આવનારા દિવસોમાં તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળવાની સંભાવના વધી શકે છે. તેથી આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને ભગવાન પર વિશ્વાસ રાખો. મિત્રો, આશા છે કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી જ રસપ્રદ અને આધ્યાત્મિક માહિતી તમને મળતી રહે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ અને જય શનિદેવ જરૂર લખજો. ફરી મળીએ એક નવી અને રસપ્રદ માહિતી સાથે. ધન્યવાદ મિત્રો. જય શનિદેવ મહારાજ.